નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ફીકુ રેલી નીકળે તે પહેલા જ અટકાયત। ઉત્તરાખંડમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલીના સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન શરૂઆતથી જ ફીકું જોવા મળ્યું હતું। કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી મૌન રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કાર્યાલયમાંથી રેલી લઈને બહાર નીકળતા જ પોલીસે કાર્યવાહી કરી હતી। પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી લેતા રેલી નીકળી શકી નહોતી। પોલીસની કાર્યવાહીને પગલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના અનેક આગેવાનોની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની હતી। રેલી માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં અપેક્ષા મુજબની હાજરી જોવા મળી નહોતી અને કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પોલીસ કાર્યવાહી થતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ફીકું પડી ગયું હતું। પોલીસ દ્વારા અટકાયત કરાયેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે। કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા સભ્ય ઝુબેર પટેલ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, ઇમરાન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત વચ્ચે રેલી કાર્યાલયની બહાર નીકળતા જ અટકાયત અને કેટલાક આગેવાનોની ગેરહાજરીને કારણે ભરૂચમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન ફીકું અને મર્યાદિત રહ્યું હોવાની ચર્ચા જોવા મળી હતી। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। ઉત્તરાખંડમાં જે રેલી યોજાઈ હલ્દીમાં, રેલી બાદ અમુક સંગઠનો ભેગા થઈને એને ગંગાજળ છાંટવામાં આવ્યું, એને પવિત્ર કરી એવું કહે છે એ લોકો। એટલા માટે કહે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રેસિડેન્ટ અમારા ખડગે સાહેબ એ રેલીને સંબોધતા હતા, એમના ગયા પછી ત્યાં ગંગાજળ છાંટવામાં આવ્યું ને આ કેન્દ્રની સરકાર ભારતીય જનતા પાર્ટી એને પ્રોત્સાહન સંગઠનોને આપી રહી છે। બહુ ઘૃણાસ્પદ બાબત છે। એના વિરોધમાં આજે અમે મારી જિલ્લા કોંગ્રેસ સમિતિથી બાબા સાહેબની પ્રતિમા સુધી પુલાર કરી જય ભીમના નારા સાથે અમે કોંગ્રેસ સમિતિથી નીકળતા 100-200 મીટરમાં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચ પોલીસે અમારી ધરપકડ કરી। ખૂબ જ ઘૃણાસ્પદ બાબત હતી, કોઈ અડચણરૂપ નહોતું ટ્રાફિક કે કોઈને, છતાં પણ પરમિશનના એક બહાનું કાઢીને અમારી ધરપકડ કરવામાં આવી, અમે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા છે। આ દેશમાં કેમ એ દલિત હતા એટલા માટે? ખડગે સાહેબ હિન્દુ નતા? એક હિન્દુવાદના નામે આ સરકાર જે જ્ઞાતિના બતવારા કરી રહી છે, આ દેશના ભાગલા પાડી રહી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। અને આ ભારતીય જનતા પાર્ટી પાસે તમે શું આશા રાખી શકો? જે રામ ભગવાનના પણ ચંડા ચોરો છે, એમની પાસે આ દેશમાં કોઈ આશા રાખી શકાય એવી પરિસ્થિતિ નથી।